ઝારખંડથી પુનઃ સાંસદ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીની મુલાકાત કરી છે। એનડીએના સમર્થન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો છે। આ મુલાકાત એકલાની મુલાકાત ન હતી, પરિવારજનોને સાથે લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઝારખંડમાં પુનઃ સાંસદ બન્યા બાદ પરિમલ નથવાણી કે જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે મુલાકાત કરી। ઝારખંડથી પુનઃ સાંસદ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીની મુલાકાત કરી છે। સહપરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આજે પહોંચ્યા હતા। એનડીએના સમર્થન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો છે। ઝારખંડથી રાજ્યસભા સાંસદ પદે પરિમલ નથવાણી હમણાં જ ચૂંટાઈને આવ્યા છે। આ પરિમલ નથવાણી કે જેઓ પુનઃ સાંસદ બન્યા બાદ પ્રથમ વખત દિલ્હી ખાતે પહોંચ્યા હતા, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી। જો કે આ મુલાકાત એકલાની મુલાકાત ન હતી, પરિવારજનોને સાથે લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। જે ફોટા જે આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ ફોટા પરિમલ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યા છે। સાથે જ તેમણે એમાં લખ્યું પણ છે, એનડીએના સમર્થન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। ઝારખંડથી રાજ્યસભા સાંસદ પદે ફરી એકવાર પરિમલ નથવાણી જે છે તે ચૂંટાઈને આવ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાંસદ પરિમલ નથવાણી અને સાથે જ એમના પરિવારજનોએ પણ દિલ્હી ખાતે આજે મુલાકાત કરી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।